શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક આજે એક નવું પાત્ર લઈને આવી ગયો છું. ઘર જમાઈનું નામ છે કિષ્નાબેન. મુંબઈમાં રહે છે અને ઉંમર છે 43 વર્ષ. પતિ દુબઈમાં રહે છે અને બેનને અર્જન્ટમાં ઘર જમાઈ જોઈએ છે. આપણી અંદર કોલ આવેલો હતો કાલનો, પણ કાલની તબિયત મારી ખરાબ હતી એટલે આપણે રેકોર્ડિંગ બનાવી નથી શક્યા. અત્યારે આપણે રેકોર્ડિંગ બનાવીને યુટ્યુબમાં મૂકવાનું છે. અર્જન્ટમાં ઘર જમાઈ જોઈએ છે. યાદ રાખજો, જે લોકો ઘર જમાઈ બની ગયા છો એ લોકોને મારે કહેવાનું એટલું જ છે ભાઈઓ, કે ત્યાં આગળ જલસા કરો. હવે ઘરે આવવા નહીં મળે. અમે તમને પહેલાં બી કીધું હતું કે ભાઈ ઘર જમાઈ બનવું હોય તો જ કોલ કરો. હવે ઘર જમાઈ બની ગયા, મહિનો 2 મહિના વીતી ગયો ને હવે તમે કોલ કરીને એમ કહો છો મૌલિકભાઈ હવે ફાવતું નથી. તો મૌલિકભાઈ શું કરશે કયો? એટલે ઘર જમાઈ બનવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, આમનું નામ કિષ્નાબેન છે, મુંબઈમાં રહે છે અને 25 વર્ષથી લઈને 32 વર્ષ સુધીનો એક છોકરો જોઈએ છે, જે સારો દેખાવડો હોવો જોઈએ. અને યાદ રાખજો, નંબર આ ડાયલ કરવાનો રહેશે ઘર જમાઈ બનવા માટે 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર ઘર જમાઈનું પાક્કું થયા પછી ઘરે આવવા નહીં મળે. એટલે જે બી ફેસલો લઈ રહ્યા છો જોઈ વિચારીને લેજો, કેમ કે તમારી મજાક મસ્તીમાં તમારી જિંદગીની બરબાદી બની શકે છે. એટલે એવું કોઈની વાતોમાં આવી કે ઘર જમાઈ જતો રહું, ઘર જમાઈ એમને એમ ના જવાય. ત્યાં આગળ બેનને રાખવા પડે, બેનના જોડે રહેવું પડે અને બેનની ગાડીઓનું ધ્યાન રાખવું પડશે. 9 ગાડીઓ છે, 2 બંગલા છે, બેન એકલા રહે છે અને એમના પતિ દુબઈમાં રહે છે. આપણે અંદર કોલ આવેલો એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી અમને સારું પાત્ર મળે અને એમના જોડે સારી રીતે રહે. બેનના પતિ બહાર રહે છે અને બેન એકલા રહે છે મુંબઈમાં. એમની છોકરી છે એ સુરતમાં પરણાવી છે. એમના જોડે મારી વાત થઈ, મેં કીધું બેન તમે આટલી ઉંમરમાં ઘર જમાઈ કેમ જોવો છે? મને કે ઘરનું ધ્યાન રાખે અને કે મારે પોતે જોઈએ છે. મેં કીધું વાંધો નહીં બેન, તો તમારો યુટ્યુબમાં વિડીયો આવશે તો તમારી મંજૂરી છે? એટલે મને કે મંજૂરી છે, તમે ટેન્શન ના લેશો કે ભાઈ કે અત્યારે કોઈ મળતું નથી, મારે કરવું છે. મેં કીધું વાંધો નથી, તમારો ફોટો નામ મને મોકલી દો, અમે યુટ્યુબમાં ચડાવી દઈશું. તો જો સામે તમને બેન દેખાઈ રહી છે, એમનું નામ કિષ્નાબેન છે, મુંબઈમાં રહે છે, ઘર જમાઈ જોઈએ છે. 25થી લઈને 32 સુધીનો એક છોકરો જોઈએ છે, સારો દેખાવડો હોવો જોઈએ. અને ઘર જમાઈ બનવા માટે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. ઘર જમાઈ બનવા માટે તમારા આધાર કાર્ડનું એડ્રેસ અને આધાર કાર્ડનો ફોટો અને એક તમારો ફોટો અને આપણો ચાર્જ છે એ ભરવાનો રહેશે. આપણો ચાર્જ છે 2000 રૂપિયા. હવે ચાર્જ વધી ગયો મિત્રો, કેમ કે 1000 રૂપિયામાં કંઈ ના થાય હવે, કેમ કે હવે કામ વધવા લાગ્યું છે. મુંબઈ, દિલ્હી, મુંબઈ, બેંગ્લોર બધી જગ્યાએ વિડીયો જોવાય છે આપણો. એટલે હવે કોલ બહુ આવતા વધુ વધી ગયા છે. એટલે આપણે હવે મુંબઈથી દિલ્હીથી ઘર જમાઈ માટે ફોન આવતા થઈ ગયા છે. એટલા માટે આપણે હવે ચાર્જ વધારી દીધો છે. એટલે આપણો ચાર્જ છે હવે 2000 રૂપિયા. એમાં તમારે નામ અને ફોટો, આધાર કાર્ડનું પાછળનું એડ્રેસ બધું મોકલવાનું. એટલે બેનને ગમશે તો થશે, જબરજસ્તી નહીં થાય. એટલે નંબર આ ડાયલ કરો ઘર જમાઈ બનવા માટે 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર પાકું થયા પછી જલ્દી ઘરે આવવા મળશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો, કોઈની વાતોમાં આવી અને એવું વિચાર્યું નહીં કે ઘર જમાઈ બની જાઉં ને પછી જોઈ લઈશું 19-20નો આંકડો મારી દઈશું. 19-20નો આંકડો મારવા મળશે નહીં. જે આગળ રહેવાનું, ખાવા પીવાનું બધું મળશે અને જલસા કરવાના મળશે. પણ જલસામાં એવું નહીં કે મહિનો થાય ને મન ભરાઈ જાય અને ઘરે આવી જાઓ, એવું નહીં થાય. કેમ કે એવું થશે નહીં, કેમ કે એકવાર પાકું થયા પછી યાદ રહેવું પડશે. જો યાર રહેવું છે જિંદગીભર, ખાવા પીવાનું બધું જ મળ્યું રહેશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ યાદ રાખજો, એકવાર પાકું થયા પછી જલ્દી ઘરે આવવા મળશે નહીં. એટલે તમારા ઘરનાને એકવાર પૂછી લેજો કે ભાઈ મારે ઘર જમાઈમાં જવું છે, ઘરનાને પૂછી લેજો. પછી ઘરના કે હા ભાઈ જાઓ, તો તમે મને કોલ કરજો.
પછી આપણે આગળ પાત્રને ફોટો નામ મોકલીશું. આપણી ફી વધી ગઈ છે, પહેલાં આપણે 1000 લેતા હતા, હવે આપણો 2000 ચાર્જ થઈ ગયો છે, કેમ કે હવે આપણા જોડે પાત્રની કમી છે નહીં. પાત્ર તો આવતા જતા રહેશે. તમે વિડીયો જોતા રહેજો. કાયદેસર લગ્નનું ગોઠવણી મેરેજ વેરોનું બધું કામ છે આપણું. એટલે જો આ બેન દેખાઈ રહી છે, એમનું નામ કૃષ્ણાબેન છે અને 25 વર્ષથી લઈને 32 વર્ષનો એક છોકરો જોઈએ છે, સારો દેખાવડો, અને એમને 2 બંગલા છે અને ગાડીઓ છે, અને એક સારો એવો છોકરો જોઈએ છે જે એમનું ધ્યાન રાખી શકે અને એમની જોડે રહી શકે. તો જો તમારે ઘર જમાઈ બનવું હોય તો તમારા ઘરનાની મંજૂરી લેવજો. તમારા કોઈની વાતોમાં આવી અને ઘર જમાઈ બનવાની કોશિશ ન કરતા. બનવામાં તો અમે બનાવી દઈશું, પણ ધ્યાન રાખજો પછી જલ્દી ઘરે આવવા મળશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવી કે ઘર જમાઈ બની જાઉં, ઘર જમાઈ બન્યા પછી તમારી જિંદગી કેવી રહેશે એ તો તમને જ ખબર હશે. જે બની ગયા છે એમને ઘરે આવવું છે, એમને મળતું નથી ઘરે આવવા, કેમ કે જિંદગી કેવી હોય, આ ધમધોકાર ચાલતી હોય એમ તો મજા જ હોય, પણ ઘરની જેવી યાદો આવતી હોય એવી ના આવે. ત્યાંથી તમને આવવા નહીં મળે. એટલે 2-3 જણાનું આપણે પાકું કરાવી દીધું છે. એ બધા અહીંયા આગળ જ છે. પેલો રાહુલ, પેલો કમલેશ, આ બધાનું પાકું કરાવી દીધું છે ઘર જમાઈનું. એકને સુરત શિફ્ટ કર્યો છે, એકને બેંગ્લોર શિફ્ટ કર્યો છે. એટલે આપણે શિફ્ટ તો કરી જ દઈએ છીએ, પણ સામેવાળા પાત્રને મન ભરાઈ જાય છે. એટલે પછી પેલા ભાઈઓ બધા એવું કહે છે કે મારું મન ભરાઈ ગયું છે ભાઈ, હવે મને બહાર નીકાળો. તો અમે મૌલિકભાઈ જોડાઈ શકે, તોડાઈ ના શકે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવી અને કે ઘર જમાઈ બની જાઉં, ઘર જમાઈ એમને ના બનાય, પહેલાં વિચારી અને પછી ફેસલો લેવો. તો તમારે જો ઘર જમાઈ બનવું હોય તો આ નંબર ડાયલ કરો, 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ થશે. હવે આપણો ચાર્જ વધી ગયો છે. આપણે પહેલાં 1000 રૂપિયા લેતા હતા, હવે 2000 રૂપિયા ચાર્જ થઈ ગયો છે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. અગર એકબીજાને ગમશે તો જ થશે, જબરજસ્તી નહીં થાય. અને એકવાર પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. તમારે આધાર કાર્ડનું એડ્રેસ, આધાર કાર્ડનો ફોટો અને નામ અને ફોટો મોકલવાનો રહેશે. સામેવાળા પાત્રને અમે મોકલીશું. પાત્ર એમ કહેશે કે ગમે છે તો પછી આપણે રૂબરૂ મુલાકાતને 2-3 દિવસ બસ ફેસલો કરાવી દઈશું. બરાબર? તો આ નંબર ડાયલ કરો ઘર જમાઈ બનવા માટે, 9313533149. યાદ રાખજો, કોઈની વાતોમાં આવી અને ફેસલો ના લેતા. પહેલાં તમે અગર ઘરમાં રહો છો, તમારી બેન ભાઈઓને પૂછી અને પછી ફેસલો લેજો, કેમ કે ઘર જમાઈનો ફેસલો એવો હોય કે તમને આવવા નહીં મળે, ત્યાં આગળ જ રહેવાનું હોય. એટલે જોઈ વિચારીને ફેસલો લો. નંબર આ ડાયલ કરો ઘર જમાઈ બનવા માટે, 9313533149. અને યાદ રાખજો, તમારે નામ અને ફોટો, આધાર કાર્ડની બેક સાઈડની ફોટો અને આધાર કાર્ડનો ફોટો, એ 2 વસ્તુ મોકલવાની રહેશે, જેથી અમે સામેવાળા પાત્રને મોકલીએ. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ કૃષ્ણાબેન છે, મુંબઈના રહેવાસી છે, 25થી લઈને 32 વર્ષનો એક છોકરો સારો એવો જોઈએ છે. આપણા અંદર કોલ આવેલો છે મુંબઈથી, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી અમને સારું પાત્ર મળે અને સારી રીતે રહે 2 જણા. બરાબર? તો જો તમને આ પાત્ર ગમે તો આ નંબર ડાયલ કરજો. જોઈ વિચારીને ફેસલો લેજો. એકવાર સેટ થઈ જશે પછી છૂટા પેલું થશે નહીં. એટલે તો આ નંબર ડાયલ કરો, 9313533149. એકબીજાને ગમશે તો જ થશે. હવે તમે અમારી એપ્લિકેશનનો ઉપયોગ કરીને ગુજરાતી મહિલાઓ જોડે ઓનલાઈન વાત કરી શકો છો. વધુ જાણકારી માટે આ નંબર ડાયલ કરો, 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો.